નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ્સ. બીએસસી સેમ 3ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છે એ ઘણા ટાઈમ પહેલાં મળ્યા હતા, બરાબર. એની પછી અલગ દિવાળી પછી પાછું આપણે છે એ ઓનલાઈન એજ્યુકેશન છે સ્ટાર્ટ કરવી છે ફરીથી. તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો બધાને ખ્યાલ છે આપણે છેલ્લે ભણાતા અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકનું વિભાજન, બરાબર ને, પ્રબળ અને નિર્બળ. તો બધાને ખ્યાલ છે કે અષ્ટફલકીય ક્ષેત્રની અંદર ડી કક્ષકનું વિભાજન છે એ બે પ્રકારે થાય, પ્રબળ અને નિર્બળ. પ્રબળ એટલે કે જેની અંદર લિગેન્ડ છે એ ડી કક્ષકનું વિભાજન વધારે કરે એવા લિગેન્ડને આપણે શું કહેતા? પ્રબળ લિગેન્ડ. અને જે લિગેન્ડ છે એ ડી કક્ષકનું વિભાજન ઓછું કરે એવાને આપણે શું કહેતા? નિર્બળ લિગેન્ડ. તો પ્રબળ ક્ષેત્ર અને નિર્બળ ક્ષેત્ર છે. એની અંદર આપણે બે પ્રકારની કક્ષકો આવતી વિદ્યાર્થી મિત્રો, T2G અને EG. અને T2Gની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પેટા કક્ષકો ત્રણ આવતી હતી: DXY, DYZ, DZX. અને EGની અંદર DX² - Y² ને DZ². હવે એની પછીનું જે છે વિદ્યાર્થી મિત્રો વિભાજન, જેને આપણે શું કહીશું? સમચતુષ ફલકીય. સમચતુષ ફલકીય, બરાબર. એટલે કે સમચતુષ ફલકીય જે છે, બરાબર, સમચતુષ ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકનું વિભાજન. ડી કક્ષકનું વિભાજન એટલે કે સમચતુષ ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકનું વિભાજન. એની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ આપણને ખ્યાલ છે કે સૌથી પહેલાં તો છે એ ચતુષ્ફલકીય એટલે કયો પ્રકાર આવે? તો કે ML4 પ્રકાર આવશે. એટલે કે એક ધાતુ મેટલ્સ અને એની ફરતે વિદ્યાર્થી મિત્રો કેટલા લિગેન્ડ હોય? 4, બરાબર ને. એટલે સૌથી પહેલાં તો છે એ આપણે ML4 પ્રકારનું લિગેન્ડ જોશું. એમાં ધાતુ એની આસપાસ છે 4 લિગેન્ડ જોડાયેલા હોય છે. અને એટલા માટે છે એ આ પ્રકારનું જે વિભાજન છે એને આપણે શું કહેવી છે? સમચતુષ ફલકીય વિભાજન. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એની ફિગર ડ્રો કરવી. તો સૌથી પહેલાં છે એ તમારે એક પેટે એક બોક્સ બનાવવાનું, બરાબર. એ બોક્સની અંદર છે એ 3 કક્ષકો આવે, X, Y ને Z, બરાબર. 3 અક્ષ આવશે. એમાં તમને ખ્યાલ છે કે સિમ્પલ જે સાદી હોય, બરાબર, X અક્ષ, બરાબર. અહીંયાથી M એટલે કે મેટલ એમાંથી પસાર થતી હોય એને Z અક્ષ કહેવાય. અને આમાંથી પસાર થતી હોય એને શું કહેવાય? Y અક્ષ કહેવાય. એટલે Z અક્ષ, X અક્ષ અને Y અક્ષ. એની ફરતે કેટલા લિગેન્ડ હોય? 4. આ 1, આ 2, પછી આ 3 અને આ 4 લિગેન્ડ હોય છે. હવે સમચતુષ ફલકીયની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આકાર આપણને ખ્યાલ છે કે ML4 એટલે કયો આકાર આવે? ચતુષ્ફલકીય, બરાબર. હવે ધાતુ આયનના સંપર્કમાં જ્યારે લિગેન્ડ આવે ત્યારે લિગેન્ડ છે એ ધાતુ આયનની પાસે 5 ડી કક્ષકોની શક્તિમાં શું થશે? વધારો અને ઘટાડો થશે. તો ધાતુ આયનના સંપર્કમાં જ્યારે લિગેન્ડ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો છે એનું વિભાજન થશે. વિભાજન છે બે પ્રકારે થાય છે, આપણને ખ્યાલ છે. એક તો T2G અને EG. પણ હવે જ્યારે ચતુષ્ફલકીય આવે ત્યારે યાદ રાખવાનું કે T2G છે, બરાબર, એનું અપાકર્ષણ વધે. અને અપાકર્ષણ વધે એટલે ધાતુ આયનની નજીક જેમ જેમ લિગેન્ડ ગોઠવા છે એમ તેમ શક્તિમાં શું થશે? વધારો. એટલે કે લિગેન્ડ છે એ DXY, DYZ અને DZX. એટલે કે આ 3 કક્ષકોને જ્યારે નજીક ગોઠવાય છે લિગેન્ડ, ત્યારે ધાતુઓ છે અને લિગેન્ડ જે છે, બરાબર, એની વચ્ચે કક્ષકોની વચ્ચે અપાકર્ષણ વધે. આપણે આગળ આવી ગયું વિદ્યાર્થી મિત્રો કે અપાકર્ષણ વધે એમ એની કક્ષકમાં શું થાય? અથવા એના અપાકર્ષણ વધવાથી એના જે શક્તિમાં શું થશે? વધારો થશે. અને શક્તિમાં વધારો થાય, બરાબર, એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે આપણને ખ્યાલ છે કે DXY, DYZ અને DZX આ 3 જે T2G કક્ષક છે એની શક્તિમાં વધારો થાય. અને શક્તિમાં વધારો થાય એટલા માટે એની કક્ષક પછી ગોઠવાય. પહેલાં કોણ ગોઠવાય? EG ગોઠવાય છે. જ્યારે DX²Y, DX² - Y² અને DZ² કક્ષકોની લિગેન્ડથી અપાકર્ષણ અનુભવતા નથી. એટલે એ અપાકર્ષણ અનુભવતા નથી, તેથી તેમની શક્તિમાં ઘટાડો થાય છે. તેથી શક્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે DXY, DYZ અને DZX કે જે છે એનું અપાકર્ષણ વધારે છે. અને જેમ અપાકર્ષણ વધે, જેમ અપાકર્ષણ વધે તેમ શક્તિમાં શું થાય? વધારો. શક્તિમાં વધારો થાય છે. એટલે શક્તિ વધશે. શક્તિ વધે એટલે એ જે કક્ષકો છે, બરાબર, એની શક્તિ વધે. શક્તિ વધે એટલે એની અંદર ઇલેક્ટ્રોન પછી દાખલ થાય. જ્યારે EGમાં કઈ કક્ષક આવે? DX² - Y² અને DZ².
જેમાં આકર્ષણ ઓછું લાગે છે. ઓછું ક્યારે લાગે વિદ્યાર્થી મિત્રો કે કક્ષકો દૂર હોવી પડે. જો કક્ષકો લિગેન્ડની નજીક હોય તો અપાકર્ષણ વધારે લાગશે. જ્યારે T2G કક્ષક જે છે એની કક્ષકો 3 છે, એ 3 કક્ષકો છે એ જે લિગેન્ડ છે બરાબર, જે ધાતુ આયન છે બરાબર, એની નજીક છે, એટલે અક્ષની ઉપર છે. એટલા માટે આનું અપાકર્ષણ વધારે લાગે છે. આનું અપાકર્ષણ કેવું લાગશે? ઓછું. અને અપાકર્ષણ ઓછું લાગે તેથી તેની શક્તિમાં ઘટાડો થાય છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે પહેલાં કોણ આવશે? EG, અને પછી કોણ આવશે? T2G. એટલે કે જ્યારે તમે એનું વિભાજન કરો ત્યારે સૌથી ઊંચી શક્તિ સપાટીએ કોણ આવે? T2G આવશે. અને નીચી શક્તિ સપાટીએ કોણ આવશે? તો કે EG. બરાબર. હવે ચતુષ્ફલકીય આકાર ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં આપણે સૌથી પહેલાં છે એની ઊંચી શક્તિ અને નીચી શક્તિ પ્રમાણે વિભાજન કરીશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં શું લખશું? અહીંયા આપણે ધાતુ આયનની ડી કક્ષકો કેટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો? તો કે 5, 1, 2, 3, 4 અને 5. બરાબર. આ ડી કક્ષકો. પછી એના ઉપરનો શરત કે ધાતુ આયન સાથે કોણ જોડાય છે? તો કે લિગેન્ડ. ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાતા ડી કક્ષકોની શક્તિમાં વધારો થાય છે. એટલે કે ધાતુ આયન સાથે છે એ લિગેન્ડ જોડાતા ડી કક્ષકોની શક્તિમાં શું થાય? વધારો થાય છે. વધારો થાય એટલે કે જે ડી કક્ષકોની 5 કક્ષકો જે હતી એ 5 કક્ષકોની શક્તિ વિદ્યાર્થી મિત્રો સમાન રહેતી નથી. એનું શું થઈ જાય? એનું વિભાજન થઈ જાય છે. એટલે 5 ડી કક્ષકોની શક્તિ છે એ સમાન રહેશે નહીં. એ 5 ડી કક્ષકોની શક્તિનું શું થઈ જાય છે? વિભાજન થઈ જાય છે. વિભાજન 2 પ્રકારે થશે. અહીંયા તમે જુઓ, ખ્યાલ આવશે. એમાં જેની શક્તિ વધારે બરાબર એ ઊંચી શક્તિ સપાટી ધરાવે, અને જેની અંદર અપાકર્ષણ ઓછું એ શક્તિ સપાટી કઈ નીચી ધરાવે. તો EGની શક્તિ સપાટી નીચે આવશે. ઊંચી કોની આવશે? T2Gની. EGમાં કેટલી કક્ષકો આવે? 2. તમને ખ્યાલ જ છે. 1 ને 2. આની અંદર કેટલી? તો કે 3. આમાં કઈ આવશે? તો અહીંયા EG અને T2G. EGની વેલ્યુ કેટલી? તમને ખ્યાલ છે 0.6. T2Gની કેટલી? 0.4. બરાબર ને? બંને પ્રમાણ તો સરખું જ છે. બરાબર. અહીંયા 0.6, અહીંયા 0.4. એટલે કે T2Gની 0.4 અને EGની કેટલી? તો કે 0.6. બરાબર. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો જે છે એ ગુરુત્વ બિંદુ નિયમને આધારે 5 ડી કક્ષકોની શક્તિ શૂન્ય થઈ જાય છે. શૂન્ય છે. આથી T2G કક્ષકોની શક્તિ 0.4 જેટલી વધશે, આની વધશે, અને 4.6 જેટલી ઘટે છે. અને તેટલી જ શક્તિ ઘટાડો EGમાં થશે. તેથી EGની કક્ષકોમાં 0.6 જેટલો શું થાય? ઘટાડો. એટલે EGમાં 0.6 જેટલો ઘટાડો થશે અને T2Gમાં 0.4 જેટલો શું થશે? વધારો થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે ગણતરી કરશું. તો સ્ફટિકકરણ શક્તિ એટલે કે સ્ફટિક ક્ષેત્રકરણ શક્તિ, સ્ફટિક ક્ષેત્ર સ્થિરકરણ શક્તિ, જેને કહેવાય CFSE, જેને કહેવાય સ્ફટિક ક્ષેત્ર સ્થિરકરણ શક્તિ. તો એની ગણતરી વિદ્યાર્થીઓ કેવી રીતના કરશું? તો એને ડેલ્ટા ટી કહેવાય. ડેલ્ટા ટી બરાબર શું આવશે? તો કે સૌથી પહેલાં આવશે T2Gમાં ગોઠવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કે 0.4. પછી શું લખવાનું? T2Gમાં ગોઠવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ શું આવશે? 0.6. અને EGમાં ગોઠવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. પણ આવું વિદ્યાર્થી મિત્રો જે છે એ કેની અંદર આવતું હતું? તો કે આવું જે છે બરાબર એ આવતું હતું, આપણને ખ્યાલ છે કે અષ્ટફલકીની અંદર. પણ અહીંયા પહેલાં કોણ આવશે? EG, અને પછી કોણ આવશે? T2G. એટલે આ અષ્ટફલકીય થયું. આનું ઊંધું કરી નાખો એટલે કે ચતુષ્ફલકીય ક્ષેત્ર માટે વિભાજન અષ્ટફલકીય કરતાં કેવું આવે? ઊંધું આવે. એટલે શું આવે? અહીંયા -0.6 EGમાં ગોઠવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, પછી પ્લસ 0.4 કેમાં આવશે? T2Gમાં ગોઠવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે અષ્ટફલકીય ક્ષેત્રની અંદર આ આવશે. આનું ઉલટું કરી નાખો એટલે કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? સમચતુષ્ફલકીય. આ ચતુષ્ફલકીયની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ પાસે 2 પ્રકારના લિગેન્ડ આવશે, પ્રબળ અને નિર્બળ. જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી, પણ જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે છે ધાતુ આયનની અંદર ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની શું થાય? ફેર ગોઠવણી. એટલે યાદ રાખવાનું સેન્ટેન્સ ખાસ કે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ધાતુની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની
ફેર ગોઠવણી થતી નથી કીધું ને. ખાસ યાદ રાખજો, જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ધાતુ આયનની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. અને પ્રબળ લિગેન્ડ હોય ત્યારે ધાતુની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય છે. એટલે યાદ રાખવાનું ખાસ કે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે ધાતુની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય છે. જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ધાતુની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં લખશું આપણે નિર્બળ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. નિર્બળ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જેમ આપણે અષ્ટફલક્યમાં કર્યું તો એમ જ કરવાનું છે. સૌથી પહેલાં શું લખવાનું તો કે ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, બીજું શું આવશે Eg, T2g, પછી CFSE જેને કહેવાય સ્ફટિક ક્ષેત્ર સ્થિરકરણ શક્તિ, જેને ડેલ્ટા ટી કહેવાય, ડેલ્ટા ટી, પછી N, પછી મ્યુ અને S બરાબર n/2. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં અહીં કોષ્ટક બનાવી નાખશું વ્યવસ્થિત રીતે, એટલે આપણને ખ્યાલ આવી જાય બરાબર કે શું કરવાનું છે આપણે આની અંદર. ચાલો આ બની ગયું કોષ્ટક. હવે લીખ નાખું ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ. ચાલો આ 10 થઈ ગયા પૂરા. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું ખાસ કે Egમાં કેટલી કક્ષકો 2, T2gમાં 3 બરાબર. બધા લખી નાખો આવી રીતના. ચાલો હવે વિદ્યાર્થી સૌથી પહેલાં એક ઇલેક્ટ્રોન તો પહેલાં Egમાં બરાબર. તો Egની વેલ્યુ કેટલી આવશે એ લખી છે આપણે -0.6. તો -0.6 બરાબર. જેટલા ઇલેક્ટ્રોન એટલે ગુણાકાર કરી નાખવાના -0.6. એનનું મૂલ્ય કેટલો અયુગ્મ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી 1 બરાબર. મ્યુ બરાબર કેટલા આવશે વળી પાછું સૂત્ર યાદ રાખજો. મ્યુ બરાબર ખાસ અહીંયા નીચે લખી દો તમને સૂત્ર. મ્યુ બરાબર એની ઉપર તમારે ગણતરી કરી નાખવાની n+2. એનો મતલબ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા અયુગ્મિત છે 1 એ મૂકી દો તો 1 ને 2 3 3 × 1 એટલે 3 એટલે વર્ગમૂળ 3 કેટલું નીકળે 1.73. ચાલો S બરાબર શું આવશે n/2. એટલે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 1/2. હાલો હવે આવી રીતે મૂકતા જાવ. અહીંયા 2 ઇલેક્ટ્રોન્સ તો 6 દુ ને 12 એટલે -1.2. અહીંયા 2 ઇલેક્ટ્રોન તો અહીંયા કેટલું આવશે 2 મૂકતું. ચાલો 2 ને 2 4 4 દુ 8 8નું વર્ગમૂળ કેટલું નીકળે 2.87. અહીંયા 2 મૂકી દો 2 × 2 એટલે કેટલા થાય 1 એટલે 1 આવશે. ચાલો હવે કેટલા ઇલેક્ટ્રોન 3. હવે 3 આવ્યા એટલે પછી વિચારવાનું કે અહીંયા ફેર ગોઠવણી કરવાની નથી, કારણ કે નિર્બળ છે ત્યારે કેવી રીતના ગોઠવવાના સળંગે સળંગ એટલે 1 2 અને 3. ચાલો હવે જો વિદ્યાર્થીઓ અહીંયા કેટલા આવશે તો કે 1 ઇલેક્ટ્રોનની 2 ઇલેક્ટ્રોનની વેલ્યુ કેટલી થાય 1ની 0.06 2ની કેટલી 1.2 તો -1.2 પ્લસ હવે T2g ઇલેક્ટ્રોન વી ગયો ને તો T2gની વેલ્યુ કેટલી છે 0.4. તો 0.4 ગુણ્યા કેટલા કરવાના 1 તો 0.4. 12માંથી 4 કાઢો એટલે 8 વધે પણ કેવા માઇનસ મોટા એટલે -0.8. કેટલા ઇલેક્ટ્રોન 3. ચાલો અહીંયા 3 છે તો અહીંયા કેટલા મૂકી દેવાના અહીંયા 3 તો 3 ને 2 5 5 તેરી 15 15 વર્ગમૂળ કેટલું નીકળે 3.87. ચાલો અહીંયા શું આવશે n બરાબર 3 મૂકો 3/2. હવે કેટલા આવશે 4 ઇલેક્ટ્રોન 1 2 3 અને 4. તો 1 2 3 4. ચાલો તો હવે અહીંયા 2ની વેલ્યુ કેટલી છે 1.2 બરાબર. 1ની 0.6 પણ 2 છે એટલે -1.2 તો -1.2 પ્લસ T2gમાં 1 ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ફરી 1 ઇલેક્ટ્રોનની સ્થિરકરણ શક્તિ કેટલી 0.4 પણ 2ની કેટલી 0.8 તો 0.8 12 × 8 કાઢો કેટલા વધે 4 પણ કેવા વધે માઇનસ. તો સૌથી પહેલાં જોવાનું કેટલા ઇલેક્ટ્રોન તો કે 4 તો અહીં 4 મૂકી દો. ચાલો 4ની વેલ્યુ કેટલી આવે 4 ને 2 6 6 ચોક 24 એટલે કે 24નું વર્ગમૂળ કેટલું નીકળે 4.89. અહીંયા મૂકો 4/2 એટલે કેટલા આવે 2. હવે કેટલા ઇલેક્ટ્રોન 5 1 2 3 4 અને 5. ચાલો તો 2ની વેલ્યુ એટલી જ રહેશે -1.2. અહીંયા કેટલા કરવાના 3 છે 3 ગુણ્યા કેટલા કરવાના 0.4 કારણ કે T2gની વેલ્યુ જો લખી દો અહીંયા 0.4 Egની 0.6 જેટલા ઇલેક્ટ્રોન હોય એટલે ગુણ્યા કરી નાખવાના.
તો T2G में કેટલા ઇલેક્ટ્રોન છે 3, 3 ગુણ્યા કેટલા 3.4 એટલે 3 ચોક ને 12 એટલે 1.2 એ 1.2 પ્લસ અને આ માઇનસ 1.2 એટલે કેટલા થઈ ગયા 0. ચાલો કેટલા ઇલેક્ટ્રોન છે 5, 5 ની વેલ્યુ કેટલી આવશે 5 મૂકો 5 ને 2 7, 7 પંચા 35, 35 એટલે કે 35 નું વર્ગમૂળ કેટલું નીકળે વિદ્યાર્થી મિત્રો ચાલો તો કે 5.90 સમથિંગ બરોબર. પછી શું હશે અહીંયા મૂકી દો 5 તો 5/2 અહીં મૂકવાનું 5 5 n બરાબર એટલે 5/2. હવે 6 તો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને વળી પાછા અહીંયા 6. ચાલો હવે 1 ની વેલ્યુ 0.6 તો ત્રણની કેટલી તો કે 1.8 અને 1.8 પ્લસ અહીંયા તો જે આવતી તે 0.4 1 ની 0.4 ત્રણની કેટલી 12 0.2 18 માંથી 12 કાઢો એટલે 6 પણ કેવા આવશે -0.6 બરોબર. અને કેટલા આવશે ઇલેક્ટ્રોન યુગ્મ 1 2 3 અને 4 હવે 4 આવી ગયા એટલે પછી ગણતરી નહીં કરો અને 4 માટે જો વેલ્યુ આપી છે તો 4.90 તો 89 પછી 4 ની સામે કેટલા આપ્યા 2 તો 2 જ આવે. ચાલો હવે કેટલા આવશે 1 2 3 4 5 6 અને 7. ચાલો તો 1 ની ઇલેક્ટ્રોનની 0.6 તો 4 ની કેટલી 24 તો -2.4 બરાબર ને. સામે તો કેટલા છે +1/2 તે તો 24 માંથી 12 કાઢો એટલે 12 વધે પણ કેવા -0.2 બરાબર ને. ચાલો એની પછી છે કેટલા યુગ્મ ઇલેક્ટ્રોન 3 3 અહીંયા છે તો 3 ની સામે કેટલી વેલ્યુ છે n ની 3.87 મ્યુની સોરી અને સામે s ની સ્પિન ક્વોન્ટમમાં કેટલો છે તો કે 3/2 લખી નાખો 3/2. હવે કેટલા આવશે 8 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 અને આ 8. ચાલો 8 છે મતલબ એમ કે 4 ની વેલ્યુ કેટલી તો કે 1.2.4 પ્લસ કેટલા આવશે 1 2 3 ને 4 તો કેટલા થાય ચોકો ચોકો ને 16 કારણ કે 1 ની 0.4 0.16 એટલે -1.6 પ્લસ 1.6 24 માંથી 16 કાઢો એટલે કેટલા વધે તો કે 8 એટલે -0.8. ચાલો હવે કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 ની સામે કેટલી વેલ્યુ છે મ્યુની ચુંબકીય ચાર્જ માત્રા 2.87 સામે સ્પિન ક્વોન્ટમ તો કે 1. હવે કેટલા 9 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 આ 6 આ 7 આ 8 અને આ 9. ચાલો તો 9 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 4 ની વેલ્યુ કેટલી આવશે તો ખ્યાલ હશે આપણને -2.4 પ્લસ કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા તો કે 5 5 ની વેલ્યુ કેટલું થાય તો કે 4 5 20 2.0 એટલે કેટલા વધે -0.4. ચાલો કેટલા ઇલેક્ટ્રોન છે 1 1 ની સામે મ્યુની કિંમત કેટલી આવે 1.73 સામે સ્પિન ક્વોન્ટમમાં કેટલો આવશે 1/2. 10 ઇલેક્ટ્રોન છે બધામાં 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 નો મતલબ એમ કે અહીંયા કેટલા આવે -2.4 અને અહીંયા તે +2.4 તો બેનો કરો સરવાળો જવાબ કેવો આવે 0. અહીંયા 0 યુગ્મ ઇલેક્ટ્રોન સંખ્યા કેવી 0 તો મ્યુ 0 અને અહીંયા પણ કેવા 0. તો આ વિદ્યાર્થી મિત્રો છે એ કેમાં વિભાજન થયું તો કે નિર્બળ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનની ગોઠવણી. ચાલો એની પછી વિદ્યાર્થી મિત્રો છે પ્રબળ ક્ષેત્રમાં લખી નાખી પાછું આપણે પ્રબળ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. પાછું બોલાની જેમ ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો રહેલા ઇલેક્ટ્રોન પછી T2 સોરી EG પહેલાં પછી T2G પછી શું આવશે N સોરી CF SE ડેલ્ટા પછી N પછી મ્યુ અને S બરાબર N/2. આની અંદર 3 ઇલેક્ટ્રોન પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 અને 2 ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં 1 ઇલેક્ટ્રોન તો 1 તો ઓલાની જેમ તો કોમન જ આવશે કેટલો આવશે -0.6 અહીંયા -0.6 અને 0.4 બરાબર ને. અહીંયા કેટલા આવશે 1 ઇલેક્ટ્રોન અહીંયા 1.73 1/2. 3 સુધી વિદ્યાર્થી મિત્રો કોમન જ આવશે 2 તો -1.2 અહીંયા 2 ઇલેક્ટ્રોન તો 2 નું વેલ્યુ કેટલી આવશે મ્યુ બરાબર તો કે n 2 4 4 2 8 8 ની વેલ્યુ કેટલી 2.87 એટલે 1 બરાબર. પછી 3 1 2 અને 3 એટલે -1.18 બરાબર ને. પછી આવશે અહીંયા 1 અહીંયા 3.87 અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા સોરી અહીંયા 3 આવશે n બરાબર 3 સોરી કોઈ વિદ્યાર્થી મિત્રો બાય મિસ્ટેક છે અહીંયા 2 જ આવશે
આ બધી જગ્યાએ 3 અહીંયા આવશે. હાલો હવે 2 1 અને 2 ત્રીજો ઇલેક્ટ્રોન છે અહીંયા નહીં ગોઠવવાનું, પાછું ક્યાં ગોઠવવાનું? ફરથી અહીંયા. બરાબર ને? યાદ રાખવાનું ખાસ, જ્યારે પ્રબળ લિગેન્ડ આવે ત્યારે ઇલેક્ટ્રોનની શું થાય? ફેર ગોઠવણી. એટલે પાછું ગોઠવવાનું. એટલે કેટલા થયા? 3. 3ની વેલ્યુ કેટલી? -1.8. અયુગ્મિક ઇલેક્ટ્રોન સંખ્યા કેટલા? પાછા અયુગ્મિક કેટલા? 1 જ છે, 1. પછી હતું એમના મતે, એટલે અહીંયા કેટલા આવશે? 1/2. ચાલો હવે કેટલા ગોઠવવાના છે? 4. તો 1, આ 2, આ 3 ને આ 4. બરાબર? તો 4 એટલે કેટલા થાય? -2.4, કારણ કે 6 × 24. અયુગ્મિક ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી? 0. તો અહીંયા 0, અહીંયા 0. ચાલો હવે એની પછી છે 5 ઇલેક્ટ્રોન. તો 1, આ 2, આ 3, આ 4, ને હવે એક અહીં ગયો 5. તો આની વેલ્યુ કેટલી થાય? -2.4 પ્લસ આની કેટલી? 0.6. 24માંથી 6 કાઢો એટલે 18, એટલે -1.8. કેટલા અયુગ્મિક સંખ્યા? 1. તો 1ની વેલ્યુ હશે તે સામે 1.73, અને અહીં કેટલા આવશે? 1/2. તો એની પછી વિદ્યાર્થી મિત્રો 6 ઇલેક્ટ્રોન છે. તો 1, આ 2, 3, 4, 5 અને 6. તો એ અહીં આ બધું ઈજીની વેલ્યુ તો કેટલી કોમન જ આવશે? 2.4 વત્તા 1ની 0.6, બેના કેટલા થાય? સોરી, 1ની એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, બાય મિસ્ટેક અહીંયા 1 ઇલેક્ટ્રોન છે એટલે 0.4 જ આવશે ને? હા સોરી, 0.4 એટલે 24 એટલે 2.0 આવશે અહીંયા. 2.0. હવે કેટલા ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી? 2. તો 2નું કેટલા આવે? 0.8. 24માંથી 8 કાઢો. ચાલો બરાબર, કેટલા વધશે? તો કે 24માંથી 8 કાઢો એટલે 16, -1.6. એવું કેટલા? 2 સામે કેટલા આવે? 2.87. અહીંયા કેટલા આવશે? 1. ચાલો એની પછી વિદ્યાર્થી મિત્રો 7 ઇલેક્ટ્રોન. તો કે 1, આ 2, 3, 4, આ 5, આ 6, અને પછી અહીંયા 7. તો એકની આની તો ફિક્સ છે 2.4 માઇનસ પ્લસ. ચાલો આની કેટલી આવશે? તો કે 3 ઇલેક્ટ્રોન છે. 1ની 0.4 એટલે 3ની 12 એટલે 0.2. 24માંથી 12 કાઢો એટલે કેટલા વધે? 12. અહીંયા 3. 3ની વેલ્યુ કેટલી આવશે? તો 3.87. અને અહીંયા કેટલી આવશે? 3/2. અહીંયા વિદ્યાર્થી ખાસ કરજો, અહીંયા પર તો આવશે. ચાલો એની પછી છે 8 ઇલેક્ટ્રોન. તો 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8. તો અહીંયા તો ફિક્સ જ રહેશે 2.4 વત્તા 1ની 0.4. તો 4 ઇલેક્ટ્રોનની કેટલી? તો કે ચોખ્ખો 16, 1.6. 24માંથી 16 કાઢો એટલે કેટલા વધે? તો કે 24માંથી 16 કાઢો એટલે 8 વધે, એટલે -0.8. કેટલા? 2 એટલે વળી પછી આનું વાજ થાય 2.87, અને 2/2 એટલે 1. હાલ પાસે 9 ઇલેક્ટ્રોન. તો 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8 અને આ 9. તો 9નો મતલબ શું થાય? કે -2.4 પ્લસ કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા? તો કે 1, 2, 3, 4, 5. 5 એટલે 0.20 એટલે 2.0. એટલે 24માંથી 2 કાઢો એટલે 20 કાઢો એટલે 4 વધે, -0.4. કેટલા ઇલેક્ટ્રોન? 1. 1 એટલે કેટલા આવે? 1.73. અહીંયા કેટલા આવશે? 1/2. 10 ઇલેક્ટ્રોન છે. તો 1, આ 2, 3 ને આ 4, આ 5, આ 6, આ 7, 8, આ 9, આ 10. 10 એટલે બધા ઇલેક્ટ્રોન કેવા થઈ જાય? અહીંયા 0. બરાબર ને? વેલ્યુ કેવી થઈ જાય? 0 થઈ જશે. અહીંયા પણ કેવા? 0. અહીંયા પણ 0, અહીંયા પણ 0. તો વિદ્યાર્થી મિત્રો છે એ આપણે અહીંયા સમચતુષ્ફલકીયની અંદર, બરાબર ને, સમચતુષ્ફલકીયની અંદર આપણે ખાસ કરીને જોયું કે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, સોરી, પ્રબળ ક્ષેત્રમાં, તો પ્રબળ ક્ષેત્રમાં શું આવે? ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી. જ્યારે નિર્બળ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી આવશે નહીં. બરાબર ને? તો ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 અષ્ટક છે પૂરા થાય છે. અષ્ટફલકીય અને ચતુષ્ફલકીયની અંદર 2 ટેબલ છે, 4 ટેબલ બધા એ છે લખીને એકવાર મને મોકલવાના છે, અને બધાને આવડે છે, સાવ ઇઝી છે. બરાબર ને? એટલે કે આ ચેપ્ટરની અંદર આઈએમપી પ્રશ્ન હોય તો આ એક જ છે કે અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન સમજાવવું. બરાબર ને?